નમસ્કાર દર્શક મિત્રો, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝમાં આપનું સ્વાગત છે। પાદરા તાલુકાના દૂધવાડા ગામ પાસે આવેલા મેઘમની ડાઇઝ ઇન્ટરમીડિયરી કંપનીના કામદારો છૂટા કરતા લેબર કમિશનર ઓફિસ ખાતે આવેદનપત્ર આપી રજૂઆત કરાઈ હતી। પાદરા તાલુકાના દૂધવાડા ગામ પાસે આવેલા મેઘમની ડાઇઝ ઇન્ટરમીડિયર કંપનીમાં કોન્ટ્રાક્ટમાં કામ કરતા 22 જેટલા કામદારો જે છેલ્લા 12 વર્ષથી કોન્ટ્રાક્ટમાં કામ કરે છે, જેઓને સરકારી ધારાધોરણ પ્રમાણે વેતન તેમજ પગાર સ્લીપ, પીએફ, ઈએસઆઈ, બોનસ જેવી કોઈપણ સુવિધાઓ ન આપી કોન્ટ્રાક્ટર તેઓનું શોષણના આક્ષેપ કરવામાં આવ્યા હતા। 22 જેટલા કામદારોએ કોન્ટ્રાક્ટર વિરુદ્ધ પોતાના હકનું વેતન મેળવવા માટે ઘણીવાર અરજ કરેલી હોય, કોન્ટ્રાક્ટર દ્વારા વારંવાર નોકરીમાંથી કાઢી મૂકવાની ધમકી આપેલ હોય, સાથે સાથે સરકાર દ્વારા એપ્રિલ મહિનામાં પરિપત્ર બહાર કાઢેલ 8 કલાકનો 441 રૂપિયા વેતન માટે કાયદો બનાવ્યો હોય। આ તમામ સરકારી કાયદાઓનો કોન્ટ્રાક્ટર દ્વારા ઉલ્લંઘન કરવામાં આવે છે અને વર્ષો સુધી 22 જેટલા કામદારોને પોતાના હકનું વેતન તેમજ સરકારી ધારાધોરણ પ્રમાણે તેની સુવિધા આપવામાં આવતી નથી। તેના અનુસંધાનમાં આજરોજ વડોદરા લેબર કમિશનર શ્રીને અરજી કરી હતી। તેઓના થયેલા શોષણ વિરુદ્ધ કોન્ટ્રાક્ટર સામે યોગ્ય કાયદાકીય પગલાં લેવાની માંગ કરવામાં આવી હતી। આજરોજ લેબર કમિશનર વડોદરા ખાતે પાદરા તાલુકાના દૂધવાડા પાસે આવેલ મેઘમની ડાયસ કંપનીની અંદર કોન્ટ્રાક્ટમાં 24 જેટલા કામ કરતા કામદારોને કંપની દ્વારા છૂટા કરવામાં આવેલ છે અને સાથે સાથે 12 વર્ષથી આ કામદારોનું શોષણ થયેલું છે। શોષણ એ બાબતનું થયેલું છે કે સરકારી ધારાધોરણ પ્રમાણે જે એપ્રિલ મહિનાથી 8 કલાકના 441 રૂપિયા જે રોજ મળવો જોઈએ, જ્યારે આ કંપનીનો કોન્ટ્રાક્ટર 12 કલાક કામ કરાવીને આ કામદારોને 360 રૂપિયા 400 રૂપિયા જેટલું વેતન આપે છે। સાથે સાથે એમને પગાર સ્લીપ, પીએફ, ઈએસઆઈ જેવી અને બોનસ જેવી સુવિધાઓથી પણ વંચિત રાખે છે। ટોટલ આમ જોવા જઈએ તો 24 કામદારોનું 12 વર્ષથી આ કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવ્યું છે અને તેનું કંપની મેનેજમેન્ટ દ્વારા વારંવાર અમે રજૂઆત કરી છે, તે છતાં પણ કંપની મેનેજમેન્ટ અને કોન્ટ્રાક્ટર દ્વારા સંતોષકારકપૂર્વક જો જવાબ નથી આપવામાં આવ્યો, તેથી આજરોજ અમે કામદારો સાથે ભેગા મળીને લેબર કમિશનર ઓફિસે આજે એક અરજી આપવામાં આવી છે કે ચોક્કસપણે કામદારોના હિતમાં વહેલી તકે એ લોકોનું જે વેતન છે અને જે એ લોકોની સુવિધાઓ છે એ તેમને મળે અને આગામી 48 કલાકની અંદર જો આ સુવિધાઓ અને કોન્ટ્રાક્ટર આ કામદારોના હકનું વેતન આપવા માટે જો બાહેધરી નહીં આપે તો ગાંધી ચિંતા માર્ગે અમે આંદોલન કરીશું અને જો જરૂર પડશે તો કંપનીના ગેટ પર બેસીને 24 જેટલા કામદારો સાથે અમે ત્યાં આગળ બેસીને એક આંદોલન પણ કરીશું, ભૂખ હડતાલ પર પણ બેસીશું। આજ રોજ અમે લેબર કમિશનમાં અરજી માટે આવેલા હતા। અરજી તો અમે આપી દીધેલી છે। પાદરા તાલુકાની કરખડી ગામ પાસે આવેલ મેઘમની ઇન્ટરમીડિયટ ડાઇઝ કંપનીમાં અમારું જે વેતન નથી મળતું એના પ્રયત્ન લીધે અમે આ લેબર કમિશનમાં અરજી કરવા માટે આવેલા હતા। અત્યારે અમે 24 જણા આવેલા છે। 24 જણાનું વેતન નથી મળ્યું એટલા માટે અમે આવ્યા હતા। કેટલા વર્ષોથી નોકરી? અત્યારે મારે 4-5 વર્ષ થઈ ગયેલા છે। અન્ય કારીગર કેટલા? અમુક લોકો જે 5 વર્ષ, 10 વર્ષ, 12 વર્ષના છે। ભૂખ હડતાલ પર ઉતરીશું અમને। રિપોર્ટર સની સિંધે, સત્યમેવ જયતે લાઈવ ન્યૂઝ, વડોદરા।